આરોગ્ય શિક્ષણના પ્રકલ્પો ઊભા કરશે। ટ્રસ્ટીઓએ આગામી આયોજનની પણ માહિતી આપી દીધી છે। લેવા પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર સમાન ખોડલધામના 6ઠ્ઠા વાર્ષિક મહોત્સવની જાહેરાત કરાઈ। આ સાથે ખોડલધામના આગામી કાર્યક્રમો અંગે વાત કરતા ચેરમેન નરેશ પટેલે માહિતી આપી, જેમાં નરેશ પટેલે કહ્યું કે ખોડલધામ શિક્ષણ અને આરોગ્ય માટે કામ કરશે, જેના અંતર્ગત ખોડલધામ પોતાનો વ્યાપ વધારતા દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ પોતાના પ્રકલ્પોને આગળ ધપાવશે। વધુમાં નવા પ્રકલ્પોની જાહેરાતના નિર્ણયની સાથે આગામી સમયમાં હવે માત્ર પ્રતિકાત્મક મંદિર જ ઊભું કરી મુખ્ય કામ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રનું રહેશે। ઉપરાંત શિક્ષણ આરોગ્યના નવા ઊભા થનાર પ્રકલ્પોમાં દરેક સમાજનો સમાવેશ કરવામાં આવશે। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ ખોડલધામ દ્વારા જમીન લેવામાં આવી છે, જ્યાં પ્રતિક સેન્ટર ઊભા કરવાને લઈને જાહેરાત ખોડલધામના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવી। વાર્ષિક મહોત્સવમાં લોક ડાયરો, સભા અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમનું આયોજન કરાયું છે। મુખ્યમંત્રી સહિત મંત્રીઓ અને ધારાસભ્યો પણ આ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે। દાહોદ જેવા પહાડી વિસ્તારમાં પણ ઠંડા પ્રદેશમાં થતી સ્ટ્રોબેરીની ખેતી થઈ રહી છે। ખેડૂતો સ્ટ્રોબેરીની ખેતી કરી સારી આવક પણ મેળવી રહ્યા છે। જિલ્લાની જમીન પથરાળ અને ડુંગરાળ વિસ્તાર ધરાવે છે, જેથી અહીંના ખેડૂતો મોટેભાગે ચોમાસા આધારિત ખેતી કરી ઘઉં, મકાઈ, ડાંગર અને ચણા જેવા પાકનું પણ વાવેતર કરતા હોય છે। ત્યારે હવે ટપક સિંચાઈ પદ્ધતિ અને મલ્ચિંગ પદ્ધતિથી ઉપયોગ કરી ખેડૂતો શાકભાજી સહિત ફળ ફ્રૂટની પણ ખેતી કરતા જોવા મળ્યા। ઓછી જમીન અને ઓછા પાણીના ઉપયોગમાં સારી આવક જોવા મળી રહી છે। અત્યારે જિલ્લામાં 10 જેટલા ખેડૂતો સ્ટ્રોબેરીની ખેતી કરી રહ્યા છે। 30 દિવસમાં 22 કિલો જેટલી સ્ટ્રોબેરીનું ઘર બેઠા 300 રૂપિયા કિલોના ભાવે વેચાણ થતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા। ફેડરેશન ગરબાડા અને સદગુરુના માધ્યમથી સ્ટ્રોબેરીનું પાઇલોટિંગ પાંદડી મુકામે કરવામાં આવ્યું હતું। એમાં અમે 500 જેટલા રોપાનું આપણે વાવેતર કર્યું હતું અને એમાં સારી એવી સફળતા આપણને ગયા વખતે મળી હતી। અત્યારે લગભગ મેં 22 કિલોની આસપાસ સ્ટ્રોબેરી વેચી નાખી છે અને 300 રૂપિયાનો ભાવ છે। સારો ઇન્કમ આવે છે મને। બીજું કે જ્યારે અત્યારે આ વસ્તુ જે સ્ટ્રોબેરી છે એ મલ્ચિંગ અને ટપક પદ્ધતિ વગર શક્ય નથી। જ્યારે આવી રોકડિયા પાકની આપણે ખેતી કરતા હોય ત્યારે મલ્ચિંગ અને ટપક પદ્ધતિ હોવી જોઈએ। દાહોદ જિલ્લો આમ તો જે ડુંગરાળ અને પથરાળ જે વિસ્તાર માનવામાં આવે છે, એના જે આદિવાસી ખેડૂતો મોટે ભાગે ચોમાસા આધારિત જે ઘઉં, મકાઈ, ડાંગર જેવી જે રૂટીન ખેતી કરતા હોય છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી અહીંના જે ખેડૂતોમાં એક પરિવર્તન જોવા મળી રહ્યું છે। એની જે સદગુરુ ફાઉન્ડેશન દ્વારા તેમને જે ખેતી લાયક માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, તેની ઉપયોગથી ખેડૂતો અત્યારે જે રોકડીયો પાક કરતા થયા છે। ખાસ કરીને અત્યારે વાત કરીએ તો જે ઠંડા પ્રદેશમાં થતી સ્ટ્રોબેરીની ખેતી એ પણ જે દાહોદ જિલ્લામાં અત્યારે શક્ય બની છે। સદગુરુ ફાઉન્ડેશન દ્વારા જે ગયા વર્ષે એક પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત એક ખેતરમાં કરવામાં આવી હતી, તેનાથી જે સફળ પ્રયોગ નીવડ્યો હતો, ખેડૂતને સારી એવી ઇન્કમ જોવા મળી હતી। તેને લઈને જે અનેક ખેડૂતોએ આ વખતે જે સ્ટ્રોબેરીની ખેતી કરી છે, અત્યારે દ્રશ્યો બતાવવા માંગીશ કે જે ગરબાડાના ખેડૂત છે તેમને લગભગ 2000 રોપા કર્યા છે સ્ટ્રોબેરીના, અને જે મસ્ત કહી શકાય કે જે મીઠી સ્વાદમાં પણ તે અલગ જોવા મળે છે અને તેનો ભાવ પણ સારો મળી રહ્યો છે। એટલે અત્યારે જે 30 દિવસની અંદર લગભગ તેમને 22 કિલો જેટલી સ્ટ્રોબેરી વેચી દીધી છે અને ફરીથી અત્યારે જે સ્ટ્રોબેરી આવવા લાગી છે। એટલે એવું માની શકાય કે ઓછી જગ્યામાં અને ઓછા પાણીના ઉપયોગથી આવી રોકડીયો પાક લઈ શકાય છે। અત્યારે જે 300 રૂપિયા કિલોના ભાવથી સ્ટ્રોબેરી વેચાઈ રહી છે। સ્ટ્રોબેરી એટલી જ ટેસ્ટી જોવા મળી રહી છે કે અહીં જે લાગે તેના પહેલાંથી જ ખેડૂત પાસે અત્યારે સ્ટ્રોબેરીનું બુકિંગ થાય છે। જેવી સ્ટ્રોબેરી લાગે અને પાકી જાય ત્યારે તરત તેનું વેચાણ પણ થઈ જાય છે। આનાથી જે ખેડૂતોની આવકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। સાબિર બાબોર, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ।